જય હિન્દ વિદ્યાર્થીઓ, આજના લેક્ચરમાં આપણે ગાલા એસાઇનમેન્ટ 2021માં મેથ્સના પેપરમાં પ્રશ્નપત્ર 3માં સેક્શન સી શીખવાના છીએ. સેક્શન સીના દાખલા કેટલા માર્ક્સના હોય છે? 3 માર્ક્સના હોય છે. તો આ 3 માર્ક્સના દાખલા આપણે સ્ટાર્ટ કરીશું. સેક્શન એ અને સેક્શન બીના વિડીયો બની ગયા છે. એ બે સેક્શન મેં તમને શીખવાડી દીધા છે. તો એ બંને સેક્શનના દાખલાની તમારે પ્રેક્ટિસ કરવાની છે, બરાબર? તો ચાલો સેક્શન સી સ્ટાર્ટ કરીએ છીએ. તો સેક્શન સીમાં 37માં દાખલાથી આગળ વધીએ. તો 37માં દાખલો એ કયા ચેપ્ટરનો છે? બહુપદી. અને 38મો પણ બહુપદી ચેપ્ટરનો દાખલો છે. અને બહુપદી ચેપ્ટરમાંથી અત્યાર સુધીના આપણે જેટલા પણ દાખલા જોયા પેપર સેટમાં, તેમાં આ જ દાખલો દેખાય, શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. આવા જ દાખલા દેખાયા અત્યાર સુધી, સાચી વાત ને? તો ચાલો વિદ્યાર્થીઓ, આ દાખલો આપણે સોલ્વ કરીએ. પ્રશ્નપત્ર 2 આપણે સોલ્વ કરેલું ને, ત્યારે પ્રશ્નપત્ર 2માં બી આ ટાઈપનો દાખલો હતો, 3 ઘાતવાળી બહુપદીનો. યાદ છે ને બધાને? તો જો રકમને સમજીએ. -1 -3 અને 5 એ ત્રિઘાત બહુપદી p of x બરાબર x³ - x² - 17x - 15ના શૂન્ય છે તે ચકાસો. ત્યારબાદ બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો કરી લઈએ ચકાસણી. તો વિદ્યાર્થીઓ, સૌથી પહેલાં તમને રકમમાં જે બહુપદી આપી છે તેને આપણે લખીએ. તો કઈ બહુપદી આપેલી છે તમને રકમમાં? p of x બરાબર x³ - x² - 17x - 15. હવે તમને રકમમાં કીધું છે કે તમારે આ ચકાસવાનું છે કે આ 3 એ આ બહુપદીના શૂન્ય છે કે નથી. એની શું કરવાની છે? ચકાસણી કરવાની છે. તો તમે કેવી રીતે નક્કી કરશો કે -1 એ આનું શૂન્ય છે કે નથી? બોલો વિદ્યાર્થીઓ, કેવી રીતે નક્કી કરશો? એક્સની જગ્યાએ કેટલા લઈ લેવાના? -1 લેવાના. અને જવાબમાં શું આવવું જોઈએ? 0. જો જવાબમાં 0 આવી જાય તો એનો મતલબ એવો કે -1 એ આ બહુપદીનું શું છે? શૂન્ય છે. તો આપણે શું લઈશું એક્સની જગ્યાએ? -1. તો p of -1 બરાબર મૂકીએ -1 -1નો ઘન માઇનસ એક્સની જગ્યાએ -1 -17 આ એક્સની જગ્યાએ -1 ને -15 માટે p of -1 બરાબર -1નો ઘન કેટલો થાય? કેટલો થાય -1નો ઘન? -1. ખ્યાલ આવશે કેવી રીતે? જો 1 એકા 1 પાછું 1 એકા 1 એટલે 1 તો આવે જ, પણ -3 વાર થઈ ગયું એટલે માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ. ખ્યાલ આવશે? તમારે છે ને આવું યાદ રાખવાનું કે ઘાતમાં યુગ્મ સંખ્યા હોય તો જવાબમાં પ્લસ થઈ જાય, અને ઘાતમાં અયુગ્મ સંખ્યા હોય તો માઇનસ બેઠું પાછું આવી જાય. યાદ રહેશે? અયુગ્મ સંખ્યા હોય તો માઇનસ બેઠું, અયુગ્મ એટલે એકી સંખ્યા, ને યુગ્મ એટલે બેકી સંખ્યા હોય તો માઇનસનું શું થઈ જાય? પ્લસ. તો આમાં માઇનસનું પ્લસ થશે. જો આ માઇનસ તો બેઠું જ છે, પણ આ -1નો વર્ગ +1 એટલે +1 એટલે ખાલી 1 લખી દેવાનો. પડે છે સમજ? આ માઇનસ તો આ બળનું હતું તે લખ્યું. ઓછા 17 એકા 17 -15. ચાલો સાદું રૂપ આપીએ. p of -1 બરાબર, જો ઓછાવાળા 3 પદ દેખાય છે, આ 3 ને 3નો સરવાળો થાય કેમ કે સમાન ચિહ્ન છે. 15 ને 1 16, 16 ને 1 17. કેવા 17? -17. આ વત્તા 17 બેઠા. બોલો સાદું રૂપ 17 ઓછા 17 કેટલા થશે? એટલે કે p of -1 બરાબર 0. એનો અર્થ એવો કે -1 એ બહુપદી p of x નું શું છે? શૂન્ય છે. ચલો હવે આપણે x બરાબર કેટલા લેવાના? અહીંયા આપણે લખી દઈએ x બરાબર -1 લેતા. હવે આપણે લેવાના x બરાબર, એટલે આપણે લખીએ x બરાબર -3 લેતા. એટલે બહુપદીમાં xની જગ્યાએ મૂકી દેવાના -3. જ્યાં પણ x દેખાય ત્યાં શું મૂકીશું આપણે? -3. ચલો અહીંયા -3 મૂકી દો. -3નો ઘન માઇનસ અહીંયા -3 મૂકી દેવો, -3નો વર્ગ -17. બોલો એક્સની જગ્યાએ કેટલા? -3 ના -15 બેઠા. ચલો -3નો ઘન કેટલો? -27. 3 9 9 27, અને માઇનસ તો આવશે જ કેમ કે 3 એ અયુગ્મ.
चलो आ माइनस बैठू -3 प्लस 9 ओछा ओछा वट्टा 17 ना ओछा 15 पी ऑफ -3 बराबर जो ओछावाळा 3 पद है एनो सरवाळो करिए 27 ने 9 36 36 ने 15 51 થશે પણ કેવા 51 થશે -51 બાજુમાં +51 બેઠા બોલો આ બેનું સાદુરૂપ કેટલું એટલે p ઓફ -3 બરાબર 0 એટલે -3 પણ શૂન્ય છે હવે x બરાબર કેટલા લેવાના છે આપણે x બરાબર 5 લેતા p ઓફ 5 x ની જગ્યાએ 5 મૂકીએ 5 નો ઘન ઓછા 5 નો વર્ગ ओछा 17 काउंसमा 5 ओछा 15 5 नो घन 5 पचाम 25 25 पचाम 125 आ ओछा बैठो 5 नो वर्ग 5 पचाम 25 17 पचाम 85 ने ओछा 15 बैठा जो हवे आ 3 पद ओछा वाला है એટલે 125 बैठा ओछा 25 ने ओछा 85 110 ओछा 110 ओछा 110 ने ओछा 15 એટલે ઓછા 125 ને આ બેની બાદબાકી કેટલી થઈ જશે 0 એટલે કે p ઓફ 5 બરાબર 0 માટે p ઓફ 5 બરાબર 0 તો આપણે શું કહી શકીએ કે માટે -1 -3 અને 5 એ કોના શૂન્ય છે p ઓફ x ના શૂન્ય છે આવું આપણે કહી શકીએ ઓકે વિદ્યાર્થીઓ पड़ी गई समझ सिंपल प्रोसेस सारू रूप आपवानुं छे तो आटलानो 1 मार्क तमने मळी गयो हवे बाकीना 2 मार्क क्यांथी मळशे तो शून्य अने सहगुणको वच्चेनो संबंध तो चकासीए संबंध चलो तो पहलो संबंध कयो 1 मिनिट आपणे अल्फा बीटा गेमा लई लीए पहला बराबर ने चलो धारो के अल्फा बराबर पहलू शून्य -1 बीटा बराबर -3 अने गेमा बराबर 5 एना पछी ABCD लखी करिए ABCD एटले सहगुणक x ની 3 ઘાતનો સહગુણક 1 x² નો સહગુણક -1 એટલે b બરાબર -1 પછી c -17 અને d -15 પડે છે આટલામાં સમજ ચલો હવે સંબંધની ચકાસણી સ્ટાર્ટ કરીએ તો પહેલો સંબંધ છે શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા બીટા ગેમાનો સરવાળો આલ્ફા वट्टा बीटा वट्टा गेमा चल अल्फा शू है -1 वट्टा बीटा शू है -3 वट्टा गेमा 5 आ काउंस छोड़ी नाखो आ बेनु सादुरूप आपी दीए चलो पछी ज आपीए -1 वट्टा ओछा ओछा 3 वट्टा 5 चलो ओछा 1 ने ओछा 3 -4 ने 5 मांथी 4 जाए तो एक ख्याल आवी जशे ने केवी रीते चलो हवे सूत्र थी शून्यना सरवाळानुं सूत्र शुं छे -b ना छेदमां a એટલે કે માઈનસ વિદ્યાર્થીઓ b ની કિંમત -1 છેદમાં a ની કિંમત 1 માઈનસ માઈનસ પ્લસ 1 ના છેદમાં 1 એટલે 1 સેમ આન્સર આવી જાય છે તો આપણે કહી શકીએ કે શૂન્યનો સરવાળો બરાબર -b ના છેદમાં a હવે ચાલો સેકન્ડ સંબંધ કયો લેશો बब्बे केटला बब्बे शून्यना गुणाकारनो सरवाळो बराबर हाँ बब्बे शून्योना गुणाकारनो सरवाळो चलो बे लेजो पहला अल्फा बीटा ने लेवो एटले अल्फा इंटू बीटा वट्टा हवे बीटा गेमा ने बीटा इंटू गेमा ने पछी गेमा इंटू अल्फा अथवा अल्फा इंटू गेमा गुणाकार थई गयो बे बे नो गुणाकार ने बधानो पछी सरवाळो चलो किंमतो मूकीए अल्फा -1 बीटा -3 वट्टा बीटा -3 गेमा 5 वट्टा गेमा 5 ने अल्फा -1 बराबर चलो सादू रूप ओछा ओछा 3 एका 3 चलो हवे आमां वट्टा ओछा ओछा 45 वट्टा ओछा ओछा 5 एका 5 चलो तो ओछा 15 ने ओछा 5 -20 3 ओछा 20
કેવા 20 મોટા ને નહીં સમજ પડે તો સ્ટેપ વધારે લખજો પણ જવાબ પરફેક્ટ આવવો જોઈએ. ચાલો એના પછી સૂત્ર શું આવે? સીના છેદમાં એ. બોલો સી કેટલા છે? -17/a કેટલા છે? તો વિદ્યાર્થીઓ આનું સાદું રૂપમાં હું એ જ બેઠું તો આવી જાય છે માટે બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. એ બંને સરખો જ આવી જાય છે એટલે એના બરાબર સીના છેદમાં એ. પડે છે સમજ? ચલો હવે એક સંબંધ બાકી. કયો સંબંધ આવ્યો હવે આપણે? શૂન્યોનો ગુણાકાર. તો અહીંયા નીચેથી લખું છું. શૂન્યનો ગુણાકાર એટલે કોનો ગુણાકાર? આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા. ચાલ આલ્ફા -1 બીટા -3 ને ગેમા. ચાલો જોજો ઓછા ઓછા વત્તા થઈ જાય. 5 × 15 15 × 15. ચલો સૂત્ર શું આવશે એનું? -d/a. શૂન્યના ગુણાકારનું સૂત્ર છે -d/a. માઇનસ ડી કેટલા? -15/a. એની કિંમત છે 1. સાદું રૂપ ઓછા ઓછા વત્તા 15/1 એટલે 15. જો સેમ આવી જાય છે માટે શૂન્યનો ગુણાકાર બરાબર સૂત્ર -d/a. એટલે સૂત્ર પ્રમાણે બધા આન્સર સેમ ટુ સેમ આવી જાય છે. ઓકે, મળી જાય છે સમજ? ચાલો આટલી જગ્યામાં આપણે 38માં કરી નાખીએ. આ તો થઈ જશે. ચાલો કરીએ સ્ટાર્ટ. 38મો દાખલો શું કીધું છે જોઈ લઉં. રકમમાં દ્વિઘાત બહુપદી x² - 4x - 32 છે ને અહીંયા. ચાલો 32 છે. -32ના શૂન્ય શોધો તથા બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. આ તો બહુ ઇઝી. બે ઘાટવાળી બહુપદી એટલે આના કરતાં બી નાનું, બરાબર? એક સંબંધ ઓછો થઈ ગયો. ચાલો તો સૌથી પહેલાં શૂન્ય શોધવાનું સ્ટાર્ટ કરીએ. તો શૂન્ય શોધવા માટે સૌથી પહેલાં આપણે આ રકમને શું નામ આપી દઈએ? p(x). ધારો કે p(x) બરાબર x² - 4x - 32. ચાલો શૂન્ય શોધવાનું પહેલું સ્ટેપ શું? p(x) બરાબર શું લઈ લેવાનું? 0 લેતા. ચાલો p(x) મૂકી દેવો તો અહીંયા x² - 4x - 32 બરાબર x² નો સહગુણક 1 32 32ના એવા બે અવયવ કે જેની બાદબાકી 4 થાય. 8 ચોક 32, 8માંથી 4 જાય તો 4 આવી જાય છે. ચિહ્ન તો 4x નું જે ઓછા છે તો 8ને આપી દેમ ને 4ને વત્તા આપી દેમ તો કામ થઈ જાય આપણું. -8 + 4 એટલે -4 થઈ જશે. ચાલો વિદ્યાર્થીઓ પહેલું પદ બેઠું, મધ્યમ પદ નીકળી જાય. શું આવી જાય? -8x. પછી શું આવી જાય? +4x ને અંતિમ પદ -32 બેઠા. ચાલો પહેલાં બેમાંથી શું નીકળે? સામાન્ય કાઉન્સમાં શું રહી જશે? માઇનસ આ x બાર એટલે શું બચ્યો? 8 વત્તા 4 અને 32માંથી 4 નીકળે સામાન્ય એટલે કાઉન્સમાં x ઓછા 4 × 32. બંને કાઉન્સ કેવા છે? સમાન છે. એટલે પહેલા કાઉન્સમાં x ઓછા 8, બીજા કાઉન્સમાં x વત્તા 4 બરાબર 0. સેપરેટ કરો. x ઓછા 8 બરાબર 0 और x वत्ता 4 बराबर 0. माटे x बराबर और x बराबर मળી ગયા शून्य. माटे 8 અને -4 એ શું છે? p(x) ના શૂન્ય છે. શૂન્યને હવે નામ આપી દઈએ. એકને આલ્ફા ને બીજાને બીટા. ધારો કે આલ્ફા બરાબર પહેલું શૂન્ય 8 અને બીજું શૂન્ય બીટા બરાબર -4. હવે ABC લખી નાખો. ચાલો x² ની આગળ કંઈ નથી તો 1, b બરાબર -4 ને c બરાબર -32. ચાલો હવે આપણે સંબંધ ચકાસીએ. પહેલો સંબંધ શૂન્યનો સરવાળો એટલે કોનો સરવાળો? આલ્ફાનો ને બીટાનો. આલ્ફા વત્તા બીટા. આલ્ફા શું છે? 8. બીટા શું છે? વત્તા ઓછા ઓછા 4. 8 ઓછા 4 એટલે 4. સૂત્ર શું આવે? સરવાળાનું સૂત્ર
માઇનસ બીની કિંમત કેટલી છે? બી ક્યાં ગયું? -4 છેદમાં એની કિંમત 1 ઓછા ઓછા વત્તા 4 છેદમાં 1 એટલે 4. ચલો સેમ આવે છે વિદ્યાર્થીઓ. માટે શૂન્યનો સરવાળો બરાબર -b/a. ચલો નેક્સ્ટ શૂન્યનો ગુણાકાર. બોલો કોનો કોનો ગુણાકાર? આલ્ફાનો અને બીટાનો. આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા શું છે? 8. બીટા શું છે? -4. ગુણાકારમાં ઓછા બેઠા. 8 ચોક 32. ચલો સૂત્ર શું છે ગુણાકારનું સૂત્ર? સી કેટલા છે? -32 છેદમાં એ બરાબર 1 છેદનો 1 સેમ આવી જાય એટલે શૂન્યનો ગુણાકાર બરાબર સીના છેદમાં એ. દાખલો પૂરો. પડે છે સમજ? ઇઝી જ છે. હવે તો પાક્કા થઈ ગયા કે આ દાખલા? ચાલો લખી નાખો, સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થીઓ. ચાલો હવે આપણે 39મો દાખલો સોલ્વ કરીએ. તૈયાર બધા? તો 39મો દાખલો દ્વિચલ સુરેખ સમીકરણ એટલે કે ત્રીજા ચેપ્ટરનો દાખલો છે. શું કીધું છે રકમમાં? દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં 3x + 4y = 18, 2x - 5y = -11 નો ઉકેલ લોપની રીતે મેળવો. કઈ રીતે? લોપની રીતે. વિદ્યાર્થીઓ લોપની રીત કરવાની છે. યાદ છે ને લોપની રીત? આખા ચેપ્ટરમાં 3 રીત છે. આદેશની રીત, આલેખની રીત ને લોપની રીત. બીજી બી એક રીત આવે ચોકડી ગુણાકાર, પણ તેને સિલેબસમાંથી કરી નાખી છે. ચલો તો લોપની રીતે આપણે ઉકેલવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલું કામ બંને સમીકરણ લખી નાખો. પહેલું સમીકરણ છે 3x + 4y = 18 ને બીજું સમીકરણ શું છે? 2x - 5y = -11. આ સમીકરણ 1, સમીકરણ 2. વિદ્યાર્થીઓ લોપની રીતમાં તમારે કાં તો એક્સને કેન્સલ કરવો પડે અથવા તો વાયને, અને કેન્સલ કરવા માટે સહગુણક સરખા કરવા પડે. તો પહેલાં તો નક્કી કરો કે કોના સહગુણક સરખા કરવા, એક્સના કે વાયના, એ નક્કી કરો. કયું તમને સહેલું પડશે? એક્સનું સહેલું પડશે કે વાયનું? એક્સનું સહેલું પડશે વિદ્યાર્થીઓ, કેમ કે 3 અને 2 નાના નાના કહેવાય. હવે વિદ્યાર્થીઓ સમીકરણ 1ને કેટલા વડે ગુણીએ અને સમીકરણ 2ને કેટલા વડે ગુણીએ કે જેથી આ બંને સરખા થઈ જાય? ઉપરનાને 2 વડે, નીચેનાને 3 વડે. કેમ કે અહીંયા જો 2 વડે ગુણીએ તો 2 × 6, નીચે 3 વડે ગુણીએ તો 3 × 6, એટલે ઉપર બી 6 નીચે બી 6. સમજ પડે છે? એટલે આપણે સમીકરણ 1ને ગુણીશું કેટલા વડે? 2 વડે. સમીકરણ 2ને ગુણીશું 3 વડે. હવે વિદ્યાર્થીઓ આ બંનેને કેન્સલ કરવા માટે અહીંયા કયું ચિહ્નની જરૂર છે? ને માઇનસનું ચિહ્ન લાવવા. સરવાળો કરીએ કે બાદબાકી? બાદબાકી. એટલે પછી આપણે એ બંનેની બાદબાકી કરીશું. ઓકે, તો આપણે લખીશું કે સમીકરણ 1ને 2 વડે કેટલા વડે વિદ્યાર્થીઓ? 2 વડે. અને સમીકરણ 2ને કેટલા વડે? 2ને કેટલા વડે ગુણવાના? 3 વડે ગુણી શું કરવાના? એ બંનેનો સરવાળો કે બાદબાકી? ગુણી તેમની બાદબાકી કરતા. આ લીટી વ્યવસ્થિત લખતા આવડી જશે તમને બધાને? સિમ્પલ જ છે. બાદબાકી કરીએ તો કેન્સલ થશે ને, છે ને? સરવાળો કરવાથી તો ઉમેરાઈ જશે. તો વિદ્યાર્થી આપણે શું કરવી પડશે? બાદબાકી. આ લીટી લખી તેમાં સમજ પડી જશે બધાને? ચાલો માટેની કંઈ જરૂર નથી. ચાલો સમીકરણ 1ને કેટલા વડે ગુણવાના? ગુણી નાખો. આખાને ગુણવાનું, બધા જ પદને ગુણવાનું. ચાલો 2 × 6 વત્તા 2 ચોક 8y બરાબર 2 × 18, 18 દુ. હવે કોનો વારો? સમીકરણ 2નો. કેટલા વડે ગુણવાનું? 3 વડે. 3 દુ ઓછા 3 × 50 બરાબર ઓછા તો 11 × 40 બરાબર. વિદ્યાર્થીઓ સરખા થઈ ગયા 6x 6x. હવે બાદબાકી લેવાની છે. બાદબાકીથી શું થાય? નીચેના સમીકરણના ચિહ્ન ઉલટાઈ જાય. અહીંયા વત્તા સમજવાનું કંઈ નથી, તો વત્તાનું થઈ જાય ઓછા, ઓછાનું થઈ જાય વત્તા, આ ઓછાનું બી વત્તા. લોપની રીતનો પહેલો દાખલો આવ્યો કે ચાલો વત્તા 6x ઓછા 6x કેન્સલ થઈ જાય એટલે આને કહેવાય લોપ થયો. કોનો લોપ થયો? 6xનો 6x સાથે લોપ થઈ ગયો. વિદ્યાર્થીઓ હવે આ ઓછાનું ચિહ્ન જોવાનું નથી, બરાબર? જરાક વાર માટે આંગળી મૂકી દેવાની. વત્તા 8y વત્તા 15y, 15 ને 8 21 વત્તા 21y
આ ઓછાને પણ જોવાનું નથી. 23 ઓકે. હવે આ ઓછાનું ચિહ્ન પણ જોવાનું નથી, વત્તા જોવાનું. 36 વત્તા 33. ચલો 23 ને ક્યાં લઈ જઈએ? છેદમાં. 69 છેદમાં 23 ભાગ ચલાવો તો ને ચાલશે ને. 23 તાલી માટે y બરાબર 3. ઓકે, ખ્યાલ આવે છે બધાને? y ની કિંમત કાં તો 1 માં મૂકી દો કાં તો 2. કયું હેલું લાગે છે? 1 રાખીએ, બરાબર. વટ્ટાવાળું છે આખું એટલા માટે. તો y-ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો જુઓ સમીકરણ 1 ને ધ્યાનથી. 3x વત્તા 4 y-ની જગ્યાએ 3 બરાબર 18 માટે 3x વત્તા, ચાલો ગુણાકાર કરો. 4 તાલી 12 બરાબર 18. 12 ને પેલી બાજુ લઈ જઈએ માટે 3x બરાબર 18 ઓછા 12 માટે 3x બરાબર 3 ને છેદમાં લઈ જાઓ. x બરાબર 6 ના છેદમાં 3. 3 દુ 6 એટલે 2 એટલે x બરાબર 2. બહુ ઇઝી દાખલો હતો, લોપની રીત. ઇઝી રીત છે, દાખલો બી ઇઝી છે. માટે સમીકરણ યુગ્મનો ઉકેલ શું આવે છે? x બરાબર 2 ને y બરાબર 3 છે. આવું લખવાનું, બરાબર. છેલ્લે દાખલો પૂરો. બેઠા 3 માર્ક્સ લેવાય. ચાલો 40મો દાખલો સ્ટાર્ટ કરીએ છીએ. જોઈ લો રકમના શું કીધું છે. નીચેના સમીકરણનું સમાધાન કરતી x ની કિંમતો શોધો. કોની કિંમત શોધવાની? x ની. તમને સમીકરણ આપેલું છે. એક જ સમીકરણ હોય તો આ ચોથા ચેપ્ટરનો દાખલો સમજવાનો. x વાળું જ. x ને y બે સમીકરણ દેખાય xy વાળા તો ત્રીજા ચેપ્ટરનો દાખલો. તો આ દાખલામાં તમારે સાદું રૂપ આપીને ઉકેલવાનું છે અને અવયવ પાડવાના છે. ચલો વિદ્યાર્થીઓ, તો તમે આનું સાદું રૂપ આપવા માટે સૌથી પહેલાં છેદનો xનું સોલ્યુશન કરો. તો શું કરી નાખીએ? ક્રોસ ગુણાકાર. x ને x સાથે ગુણી નાખો તો x² વત્તા 1 અને આ x આખાના છેદમાં આવી જાય એના બરાબર કેટલા? 3. હવે છેદનો x એ 3 સાથે ગુણાકારમાં જતા રહી એટલે x² + 1 બરાબર 3x. હવે શું કરીએ વિદ્યાર્થીઓ? 3x ને ડાબી બાજુ લાવી દઉં. x² પછી x વાળું લખવું હોય તો 3x ડાબી બાજુ એટલે -3x ના વત્તા 1 બરાબર 0. તો વિદ્યાર્થીઓ દ્વિઘાત સમીકરણ બની ગયું. હવે આપણે આને ઉકેલીશું. ઉકેલવા માટે આપણી પાસે બે મેથડ છે, અવયવીકરણની રીત ને સૂત્રની રીત. કેમ કે પૂર્ણ વર્ગની રીત તો સિલેબસમાંથી કાઢી નાખી છે વિદ્યાર્થીઓ. તો આ 1 છે, અહીંયા સહગુણક 1 એકા 1. એકના એવા બે અવયવ કે જેનો સરવાળો 3 પોસિબલ નથી. એટલે વિદ્યાર્થીઓ અવયવીકરણની રીતથી આ દાખલો આગળ વધી શકાય તેમ નથી. તો આપણે સૂત્રની રીત કરીશું. કઈ રીત કરીશું? સૂત્ર. અવયવીકરણની રીતથી ની મેર પડે તો સૂત્રની રીત પર આવી જવાનું. કેમ કે સૂત્રની રીતમાં કંઈ બહુ વધારે વિચારવાનું નહીં આવે, સૂત્રમાં મૂક્યા કરવાનું જે હોય તેને, બરાબર. ચલો, સૂત્રની રીતમાં વિવેચક શોધવાનો આવે અને જે કંઈ પણ શોધવાનું છે તેમાં જરૂર પડશે એબીસીની. કોની? એબીસીની. a બરાબર x² ની આગળ જે હોય તેને 1, b બરાબર ને c બરાબર વત્તા 1. ચલો હવે આપણે શોધીશું વિવેચક. તો વિવેચક એટલે d. એનું સૂત્ર શું આવશે વિદ્યાર્થીઓ? b² - 4ac. b -3 નો વર્ગ -4. a ની કિંમત 1 ને c ની કિંમત પણ 1. -3 નો વર્ગ 9 વર્ગ છે એટલે ધન થઈ જાય, ઓછા ઓછા વત્તા, બરાબર ને. ઓછા 4 એકા 4 ને પાછું 4 એકા 4. 9 માંથી 4 જાય તો 5. એટલે વિવેચક કેટલો આવે છે? 5. હવે વિદ્યાર્થીઓ બીજ શોધવાનું સૂત્ર મૂકીએ. x ની કિંમત શોધવાનું સૂત્ર. તો સૂત્ર શું આવશે? x બરાબર -b ± વર્ગમૂળમાં d છેદમાં 2a. આ છે x ની કિંમત શોધવાનું સૂત્ર. ચલો, b ની કિંમત -3 ± વર્ગમૂળમાં d 5 છેદમાં 2 a ની કિંમત 1. બસ હવે સાદું રૂપમાં આગળ વધીએ. x બરાબર કોના બરાબર વિદ્યાર્થીઓ? x બરાબર ±3 ± વર્ગમૂળમાં 5. 5નું તો વર્ગમૂળ નીકળે નહીં. છેદમાં 2 એકા 2. પડે છે સમજ?
હવે આનું કોઈ સાદુરૂપ થશે આગળ? વર્ગમૂળ નથી નીકળતું, કંઈ ઉઠતું નથી. તો હવે આના છે ને બે ભાગ કરી દેવાના, એકમાં પ્લસ લેવાનું વચ્ચે ને એકમાં શું લેવાનું વચ્ચે? માઇનસ લેવાનું. એટલે x બરાબર 3, આમાં લેશું પ્લસ 3 વત્તા વર્ગમૂળમાં 5 છેદમાં 2 ઓર x બરાબર 3 ઓછા વર્ગમૂળમાં 5 છેદમાં 2. તો આ આવી ગયો ઉકેલ. આવે છે આન્સર? જોઈ લેજો એકવાર. માટે 3 + √5/2 અને 3 - √5/2 એ આપેલ સમીકરણનો શું છે? ઉકેલ છે. પડે છે સમજ બધાને? ઇઝી દાખલો હતો. સૂત્ર આવડવું જોઈએ. શું આવડવું જોઈએ? સૂત્ર. તો આ દાખલો થાય. તો લખી નાખો અને સ્ક્રીનશોટ લઈ લો. વિદ્યાર્થીઓ આગળ વધીએ તો હવે આપણે આવ્યા છે 41મો દાખલો. 41મો અને 42મો બંને દાખલા યામ ભૂમિતિના દાખલા છે. એટલે કયું? 7મું ચેપ્ટર કે 8મું? 7મું ચેપ્ટર યામ ભૂમિતિ. બરાબર. ચાલો સ્ટાર્ટ કરીએ દાખલાને. તો 41માની રકમમાં તમને કીધું છે કે અંતર સૂત્રની મદદથી દર્શાવો કે બિંદુઓ P, Q અને R સમરેખ બિંદુ છે. કેવા બિંદુ છે? સમરેખ. વિદ્યાર્થીઓ તમને રકમમાં 3 બિંદુ આપેલા છે. કેટલા બિંદુ આપેલા છે? 3 બિંદુ. તમારે બતાવવાનું છે કે આ 3 બિંદુ કેવા બિંદુ છે? સમરેખ છે. સમરેખ એટલે એક જ રેખા પર આવી જાય છે. અને કોની મદદથી આ વસ્તુ બતાવવાની છે? અંતર સૂત્રની મદદથી. તો વિદ્યાર્થીઓ તમારે આ 3 બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું. બિંદુ P અને Q વચ્ચેનું અંતર એટલે PQ શોધવાનું. Q અને R વચ્ચેનું અંતર એટલે કે QR શોધવાનું. અને P અને R વચ્ચેનું અંતર એટલે PR. અને તમે જે 3 અંતર શોધ્યા ને તે 3 અંતરમાંથી કોઈ બેનો સરવાળો ત્રીજા જેટલો થઈ જવો જોઈએ. તમે જે 3 અંતર શોધ્યા તે 3માંથી કેટલાનો? કોઈ પણ બેનો સરવાળો કોના જેટલો થવો જોઈએ? જે બચ્યો તે ત્રીજા જેટલો થવો જોઈએ. જો આટલું થઈ જાય તો તમે કહી શકો કે આ 3 બિંદુ કેવા છે? સમરેખ છે. કેવા છે વિદ્યાર્થીઓ? સમરેખ. તો ચાલો અંતર શોધવાનું સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં રકમમાં તમને જે 3 બિંદુ આપેલા છે તેને લખી દો. પહેલું બિંદુ છે P of A, B + C. બીજું બિંદુ Q of B, C + A. અને ત્રીજું બિંદુ R of C, A + B. આપણે શોધી નાખીએ બિંદુ P અને Q વચ્ચેનું અંતર. બિંદુ P અને Q વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર PQ² બરાબર x1 - x2 આખાનો સ્ક્વેર પ્લસ y1 - y2 આખાનો સ્ક્વેર. યાદ છે ને સૂત્ર? તો P અને Q વચ્ચેનું અંતર એટલે PQ². સ્ક્વેર એટલા માટે લખીએ કે જેથી વર્ગમૂળની પાર્યા કરવું પડે. બરાબર. કોને નહીં જોવાનું અત્યારે? તમારે R ને. P અને Q ને જોજો. કોને? P અને Q ને. આને x1 સમજો, આને x2. x1 - x2 એટલે કે A - B આખાનો વર્ગ. પડે છે સમજ? વત્તા y1 - y2. આ y1 છે, આ y2 છે. વિદ્યાર્થીઓ y1 B + C - y2 C + A આખાનો સ્ક્વેર. અહીંયા કેમ કાઉન્સ આપ્યો? કેમ કે આગળ શું છે? માઇનસ છે. ચાલો હવે સાદું રૂપ આપીએ આપણે. ચાલો અહીંયા A - B આખાનો સ્ક્વેર છે. તો સૂત્ર મૂકી દો. બોલો શું સૂત્ર આવે આનું? A² - 2AB + B². પહેલાં આપણે આ કાઉન્સને છોડી નાખીએ. B + C. ચલો આ માઇનસને C આ સાથે આપી દેવું એટલે -C ઓછા વત્તા ઓછા A આખાનો વર્ગ. કોણ ઉડી જાય છે? માટે PQ² બરાબર A² - 2AB + B². વિદ્યાર્થીઓ હવે અહીંયા શું દેખાય છે તમને? B - A દેખાય છે. ચાલો એનું પણ વિસ્તરણ આપી દઉં. B² - 2BA. BA ને AB પણ લખાય પ્લસ A². પડે છે સમજ? A² - 2AB + B² ની જગ્યાએ B² - 2AB + A² આવ્યો. કેમ કે B આગળ હતો ને A પાછળ. બરાબર છે. ચાલો કોણ ઉડી જાય છે? કોઈ નથી ઉડતું. કંઈ વાંધો નહીં. માટે PQ² બરાબર વિદ્યાર્થીઓ A² + A². 2A² - 2AB - 2AB -4AB થાય. B² + B² 2B². ધ્યાનથી જુઓ શું સામાન્ય નીકળે છે? 2 સામાન્ય નીકળી જશે. કાઉન્સમાં શું આવશે? A² - 2 × 4 એટલે કે 2AB +
બી સ્ક્વેર. વિદ્યાર્થીઓ આપણને એક સૂત્ર જ છે ને, શાનું સૂત્ર છે? a માઇનસ બી આખાના સ્ક્વેરનું સૂત્ર છે. ચલો વિદ્યાર્થીઓ, હવે આપણે સ્ક્વેરને કરીએ તો 2 ને શું લાગશે? વર્ગમૂળ. અને a માઇનસ બીનો સ્ક્વેર નીકળી જશે, સ્ક્વેર સ્ક્વેર નીકળી જાય એટલે શું રહી જશે? a માઇનસ બી. પડશે સમજ? આમાં સ્ક્વેર સ્ક્વેર નીકળી ગયો, 2 ને ઉપર સ્ક્વેર નહીં હતો એટલે એને શું લાગ્યું? વર્ગમૂળ લાગ્યું. બરાબર. ચલો હવે કોના વચ્ચેનું અંતર શોધીએ. ચલો હવે ક્યુ આર સ્ક્વેર. તો સેમ પ્રોસેસ વિદ્યાર્થીઓ, પી ને નહીં જોતા, ક્યુ ને આર ને જોજો. બી માઇનસ સી આખાનો સ્ક્વેર. આપણે છે ને એક મિનિટ હે વિદ્યાર્થીઓ, આ કાઉન્સ બી છોડી જ નાખીએ, સાદું રૂપમાં કદાચ જરૂર પડે એટલા માટે. આને પરિણામ 1 નથી આપતા. ચલો માટે પીક્યુ બરાબર, ચલો કાઉન્સ છોડી નાખો તો અહીંયા શું આવશે? √2a માઇનસ √2b. અને પરિણામ 1 આપો. હવે આપણે પેલું શોધવાનું ચાલુ કરીએ. કોના વચ્ચેનું અંતર? ક્યુ આર. ક્યુ આર સ્ક્વેર બરાબર, ચાલો વિદ્યાર્થીઓ, બી ઓછા સી આખાનો વર્ગ વત્તા સી પ્લસ એ, પછી શું આવશે? માઇનસ કાઉન્સમાં a પ્લસ બી આખાનો સ્ક્વેર. ચલો સાદું રૂપ આપવા માંડો. વિસ્તરણ બોલો. બી સ્ક્વેર માઇનસ 2bc પ્લસ સી સ્ક્વેર. પડે છે સમજ? વત્તા સી વત્તા એ, ચલો કાઉન્સ છોડો, ઓછા એ ઓછા બી આખાનો સ્ક્વેર. શું ઉડી જશે? ચલો માટે ક્યુ આર સ્ક્વેર બરાબર આ બેઠું બી સ્ક્વેર માઇનસ 2bc પ્લસ સી સ્ક્વેર પ્લસ વિદ્યાર્થીઓ શું દેખાય છે? સી ઓછા બી દેખાય છે. સી ઓછા બી આખાનો સ્ક્વેરનું વિસ્તરણ સી સ્ક્વેર ઓછા 2bc પ્લસ એ સ્ક્વેર. પડશે સમજ? સોરી, બી સ્ક્વેર. પડે છે સમજ? સી ઓછા બી આખાનો સ્ક્વેર, પહેલાં કોનો સ્ક્વેર? સીનો સ્ક્વેર, પછી -2 આ બેનો ગુણાકાર બીસી, ને પછી વત્તા છેલ્લાનો સ્ક્વેર. લખ્યું ને એવું? પડી જશે ને સમજ? ચાલો ક્યુ આર સ્ક્વેર બરાબર બોલો બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. હવે આનું -2bc માઇનસ 2bc સી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર 2c સ્ક્વેર. શું કોમન? કાઉન્સમાં બી સ્ક્વેર 2 દુ 4 એટલે -2bc પ્લસ સી સ્ક્વેર. માટે ક્યુ આર સ્ક્વેર બરાબર 2. કોનું સૂત્ર થઈ ગયું? આ બી ઓછા સી આખાનો વર્ગ. ખ્યાલ આવશે? રિવર્સમાં સૂત્ર એપ્લાય થાય છે. સ્ક્વેર કાઢો તો 2 ને શું લાગે? વર્ગમૂળ લાગે, ને બી માઇનસ સીનો વર્ગ નીકળી જાય. ચાલો કાઉન્સ બી છોડી નાખો. તો વર્ગમૂળમાં 2b માઇનસ વર્ગમૂળમાં 2c. પરિણામ 2. હવે કોના વચ્ચેનું અંતર શોધીશું આપણે? ચલો હવે પી આર સ્ક્વેર બરાબર, ચલો વચ્ચે ક્યુને નહીં જોવાનું, કોને? પી અને આરને. એ ઓછા સી આખાનો સ્ક્વેર વત્તા, ચાલો અહીંયા કોણ છે? બી પ્લસ સી માઇનસ નીચે કોણ છે? એ પ્લસ બી આખાનો સ્ક્વેર. માટે પી આર સ્ક્વેર બરાબર, ચલો આનું વિસ્તરણ શું થશે? એ સ્ક્વેર માઇનસ 2ac પ્લસ સી સ્ક્વેર. ચલો કાઉન્સ છોડો તો બી પ્લસ સી માઇનસ એ માઇનસ પ્લસ માઇનસ બી આખાનો સ્ક્વેર. બી કેન્સલ. માટે પી આર સ્ક્વેર બરાબર એ સ્ક્વેર માઇનસ 2ac પ્લસ સી સ્ક્વેર. સી માઇનસ એ આખાનો સ્ક્વેર, સી સ્ક્વેર માઇનસ 2 એટલે એસી પ્લસ એ સ્ક્વેર. ચલો માટે પી આર સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર -2ac માઇનસ 2ac સી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર 2c સ્ક્વેર. માટે પી આર સ્ક્વેર શું કોમન કાઢીએ? 2 ને એ સ્ક્વેર માઇનસ 2 દુ 4 એટલે 2ac પ્લસ સી સ્ક્વેર. 3 ને 3 માં એક જેવું જ આવ્યા કરતું છે કે? ચાલો કોનું? એ ઓછા સી આખાનો વર્ગ. તો પી આર બરાબર 2 ને શું લાગ્યા? વર્ગ કર્યો તો 2, નાનો વર્ગ નીકળી જશે. હવે આપણે કૌંસને છોડી નાખીએ.
तो √2a माइनस √2c परिणाम 3। परिणाम 1, 2 અને 3 ने જોઈ લો વિદ્યાર્થીઓ। હવે તમારે જોઈને કહેવાનું કોનો કોનો સરવાળો કરીએ તો બાકી રહેલું આવી જાય। ચલો આ બેનો સરવાળો કરીએ, આ બેનો તો √2b ઉડી જશે, √2a માઇનસ √2c આવી જાય છે। એટલે કોનો કોનો PQ ને QR નો સરવાળો કરીએ તો PR આવી જાય છે। ચાલો જગ્યા બહુ વપરાઈ જવાની, આટલામાં આવી જશે। હવે કોનો કોનો સરવાળાની વાત કરીએ આપણે, PQ નો ને QR નો। PQ વત્તા QR, ચાલો PQ શું છે? PQ આવ્યું પરિણામ 1 √2a માઇનસ √2b। ચાલો QR શું છે? QR સાદુરૂપ બોલો, કોણ કેન્સલ થાય છે? માઇનસ √2b પ્લસ √2b કેન્સલ, શું બચ્યું? √2a માઇનસ √2c। આ કોના જેટલું થાય છે વિદ્યાર્થીઓ? PR જેટલું। એટલે કે PQ વત્તા QR બરાબર શું આવ્યું? એનો અર્થ એ શું થયો કે આ 3 બિંદુ કેવા છે? માટે બિંદુઓ P, Q અને R સમરેખ છે। પડશે સમજ? ઇઝી દાખલો હતો, ખાલી સાદુરૂપ સાચવવાનું છે મેઇન। અને જો કદાચ તકલીફજનક લાગે આવા દાખલા તો સ્કીપ કરી શકાય, કેમ કે તમારી પાસે ઓપ્શન છે ને બીજા દાખલા, બરાબર। પણ પ્રેક્ટિસ કરો તો આવડી જાય એવો જ છે। એકવાર પ્રેક્ટિસ કરજો આની ઘરે ગઈને, ભૂલવાનું નહીં, બરાબર? પ્રેક્ટિસ કરજો એકવાર, જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે। ચાલો 42માં સ્ટાર્ટ કરીએ। આ તો આરામથી આવડી જાય, કેમ કે આમાં તો બહુ દાખલા કર્યા, ટેક્સ્ટબુકમાં પણ કર્યા, પેપર સેટમાં પહેલું ને બીજા પેપરમાં બી આવેલો ને, વિભાજન બિંદુના યામ શોધવાનો દાખલો। ચાલો તો તમને રકમમાં 2 બિંદુ આપેલા છે, A ને B। AB ને જોડતા રેખાખંડનું 4:5 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ। ચાલો શોધી નાખીએ। પહેલું બિંદુને શું લેવાનું? x1 y1। બીજા બિંદુને શું લેવાનું? ધારો કે પહેલું બિંદુ એટલે A ને લેવાનું x1 y1 બરાબર શું આપેલું છે રકમમાં? 1 6। બીજું બિંદુ B x2 y2 શું આપેલું છે? B 10 - 12। ગુણોત્તર આપેલો છે m1 જેમ m2 4:5। તમારે શું શોધવાનું છે? વિભાજન બિંદુના યામ। વિભાજન બિંદુને P નામ આપીને P of xy જે આપણે શોધવાનું છે। ચાલો હવે સૂત્ર મૂકી દઈએ। વિભાજન બિંદુના યામ, તો વિભાજન બિંદુના યામ શોધવાનું સૂત્ર P of xy બરાબર શું આવશે સૂત્ર? P કૌંસમાં m1x2 પ્લસ m2x1 m1 પ્લસ કોમા m1 ચાલો મૂકીએ કિંમતો। આ P ની લખશો તો ચાલશે। ચાલો m1 4 x2 10 વત્તા m2 5 x1 1 છેદમાં m1 વત્તા m2 m1 4 y2 -12 m2 5 y1 છેદમાં m1 વત્તા m2 10 ચોક 40 5 એકા 5 છેદમાં 5 ને 4 9 -12 ચોક 48 વત્તા 6 પચા 30 5 ને 4 9। ચાલો સાદુરૂપ 40 ને 5 શું થશે? ના છેદમાં 9 30 ઓછા 48 એટલે 48માંથી 30 બાદ કરી નાખો, કેટલા રહેશે? 18। પણ 48 મોટો એટલે છેદમાં 9। ચાલો ભાગ ચલાવો, 9 પચા 45 ને 9 દુ એટલે 5। દાખલો પૂરો। ખ્યાલ આવે છે? 3 માર્ક્સમાં જોવા જાય તો આ દાખલો નહીં પૂછાય, નાનો કહેવાય, ને કદાચ પૂછાઈ જાય તો તમને ફાયદો, બરાબર ને? લખી નાખો, સ્ક્રીનશોટ લઈ લેજો। વિદ્યાર્થીઓ હવે આપણે આગળ વધીએ। આપણે આવ્યા છે 43મો દાખલો। 43 અને 44 આ બંને દાખલા વર્તુળ આધારિત ક્ષેત્રફળવાળું ચેપ્ટર છે ને તેના દાખલા છે। લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ, લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ એ બધા દાખલા। ચાલો સ્ટાર્ટ કરીએ। તો 43મા દાખલાની રકમમાં તમને કીધું છે કે 15 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા
કેન્દ્ર આગળ 60 ડિગ્રીનો ખૂણો આંતરે છે તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. ચાલો, કેટલા સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ? 15 સેન્ટીમીટર. તો આપણે એક વર્તુળ દોરી દઈએ. આ વર્તુળની ત્રિજ્યા કેટલા સેન્ટીમીટર છે? 15 સેન્ટીમીટર. અહીંયા આપણે વર્તુળનું કેન્દ્ર મૂકી દઈએ. કેન્દ્રનું નામ એ લોકોએ નથી કીધું, ઓ નામ આપી દઈએ. હવે આ વર્તુળની અંદર શું છે? એક જીવા છે. એટલે અહીંયા નીચે એક જીવા દોરી દઈએ. જીવાને નામ આપી દઈએ AB. આ જે જીવા છે તે કેન્દ્ર આગળ કેટલો ખૂણો આંતરે છે? તો કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે A બિંદુ અને B બિંદુને કેન્દ્ર સાથે જોડી દો. તો આ ખૂણાની વાત કરે છે લોકો. કેટલો છે આ ખૂણો વિદ્યાર્થીઓ? 60° છે. તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. કોને અનુરૂપ? જીવાને. વિદ્યાર્થીઓ, લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ જીવાથી બને. કોનાથી બને? જીવા. વૃત્તખંડ જીવાથી બને, વૃતાંશ ત્રિજ્યાથી બને. વૃતાંશ આવે એટલે ત્રિજ્યા, એટલે આ ત્રિજ્યાની નીચેનો જેટલો બી ભાગ દેખાય તેને કહેવાય વૃતાંશ. નાનો ભાગ એટલે લઘુ વૃતાંશ ને મોટો ભાગ એટલે ગુરુ વૃતાંશ. અને વૃત્તખંડ આવે તો જીવા લેવાની. દેખાય જીવા? તો આ જીવાની નીચેનો ભાગ દેખાય તમને આટલો, તે નાનો છે એટલે એને કહેવાય લઘુ વૃત્તખંડ, અને ઉપરનો જે મોટો ભાગ દેખાય તેને ગુરુ વૃત્તખંડ. તો તમારે આ નીચેનો ભાગ જે છે ને, આટલો ભાગ નીચેનો, તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. આ ભાગ છે લઘુ વૃત્તખંડ, અને જે બાકીનો ઉપરનો ભાગ બચ્યો તેનું પણ ક્ષેત્રફળ શોધવાનું, કેમ કે એને શું કહેવાશે? ગુરુ વૃત્તખંડ. તમારે શોધવાનું છે લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. વાતમાં સમજ પડે. સૌથી પહેલાં તમને ભાગ ઓળખવાની સમજ પડી ગઈ ને, કયો કયો ભાગ? લઘુ વૃત્તખંડ એટલે આ જીવાની નીચેનો, અને ગુરુ વૃત્તખંડ એટલે આ જીવાની ઉપરનો. ચાલો, લઘુ વૃત્તખંડને ટાર્ગેટ બનાવીએ. વિદ્યાર્થીઓ, તમારી પાસે સૂત્ર તો ખાલી એક જ છે, લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર. કોનું સૂત્ર છે? લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર તમારી પાસે છે. કયું સૂત્ર છે? લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું. લઘુ વૃત્તાંશ, વૃત્તાંશ એટલે કોનાથી બને? ત્રિજ્યાથી. એટલે તમે આટલું ક્ષેત્રફળ શોધી શકો છો. કોનાથી? સૂત્રથી. કેટલું ક્ષેત્રફળ? આટલું ક્ષેત્રફળ તમે શોધી શકો છો. ઓકે, સમજ પડે છે વાતમાં? હવે વિદ્યાર્થીઓ, તમારે તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ જોઈએ, એટલે નીચેનું ક્ષેત્રફળ જોઈએ. તો તમારે ઉપરનો ત્રિકોણ શું કરવો પડે? કરી નાખવાનો. એટલે કોનામાંથી કયું બાદ કરવાનું? લઘુ વૃત્તાંશમાંથી ઉપરના ત્રિકોણને બાદ કરવાનો. તો ચાલો ડેટા તૈયાર કરીએ. અહીં તમને રકમમાં વર્તુળની ત્રિજ્યા આપેલી છે. કેટલી છે ત્રિજ્યા? 15 સેન્ટીમીટર. તમને રકમમાં ખૂણો પણ આપેલો છે. ખૂણો એટલે થીટા. કેટલો છે ખૂણો? 60°નો ખૂણો છે. વિદ્યાર્થીઓ, આપણે કોનું ક્ષેત્રફળ પહેલાં શોધવાના? કોનું ક્ષેત્રફળ શોધવાના? આને શું કહેવાય? લઘુ વૃત્તાંશ, જેનું નામ શું છે? OA. અહીંયા આપણે એક બિંદુ આપવું પડે, તો C. દેખાય છે C? OACB. લઘુ વૃત્તાંશ શું નામ છે? લઘુ વૃત્તાંશનું OACB નું ક્ષેત્રફળ. સૂત્ર શું આવશે? સૂત્ર πr²θ/360. ચલો, પાઈ રકમમાં કીધો છે, પાઈ નથી કીધો. 22/7. r² એટલે 2 વખત r ની કિંમત મૂકી દો. 15 × 15 ગુણ્યા થીટા 60/360. આ એક 0 ઉડાડી દઉં. 6 × 36. હવે વિદ્યાર્થીઓ, 7નો તો ભાગ ચાલવાનો નહીં, 6નો તો ચાલે ને. 11 × 22 ને 2 ટાલી 3 × 50. ચાલો, 15 × 50 75 × 11 કેટલા થશે? 75 × 11 825 થશે. બરાબર? ની ખ્યાલ આવે તો રફ પેજમાં ગુણાકાર કરી નાખવાનો. ઓકે, છેદમાં કેટલા બચ્યા? એકમ. ક્ષેત્રફળનો એકમ. વિદ્યાર્થીઓ, હવે તમે વિચારશો કે ભાગાકાર કરીએ કે નહીં કરીએ. તો ભાગાકાર કરવાનો નથી, એમ જ રવા દેવાનું, કેમ કે જેટલા પણ આન્સર આપેલા છે ને તમારી ટેક્સ્ટબુકમાં, આ બધા દાખલામાં, તે અપૂર્ણાંકમાં જ છે. એટલે ભાગાકાર કરવો નહીં. હવે વિદ્યાર્થીઓ, હવે આપણો ટાર્ગેટ શું છે? આપણે તો લઘુ વૃત્તાંશનું લઘુ વૃત્તખંડનું જોઈએ આટલું, તો આપણે ત્રિકોણને કરવાનો. એટલે હવે આપણો ટાર્ગેટ છે ત્રિકોણનું ક્ષેત્રફળ. કોનું ક્ષેત્રફળ? ત્રિકોણ. વિદ્યાર્થીઓ, ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ કેવી રીતે શોધશો? વિદ્યાર્થીઓ, ત્રિકોણ OAB કેવો ત્રિકોણ છે તે મને કહેવો.
તમે કહેશો કે સર 1/2 પાયો ગુણ્યા વેધ, પણ પાયો ને વેધ કયો લેશો? જ્યાં કાટખૂણો બને ત્યાં પાયો ને વેધ આવે? એક જ મિનિટ હા, જ્યાં પાયો ને વેધ આવે ત્યાં જ્યાં કાટખૂણો બને ત્યાં પાયો ને વેધ આવે. તમને કાટખૂણો દેખાય છે? પછી તમારે એક સીધી લીટી લેવી પડે, પછી એ સીધી લીટી તો એને વેધ કહેવાય, બરાબર. આ રીતે એક સીધી લીટી લેવાની એટલે આનું માપ જોઈએ, પાયો કહેવાય. એ બી એ બધા માપ ક્યાં લેવા ગયા? આપેલા થોડા છે. તો વિદ્યાર્થીઓ, આ ત્રિકોણમાં આ ખૂણો 60° છે. આ બે ખૂણાના માપ કહી શકો? કેટલા? આ બેનું માપ બી 60 જ થશે. કેમ કે આ બે ત્રિજ્યા છે, ત્રિજ્યા સમાન તો સામેના ખૂણા બી સમાન થાય. તો વિદ્યાર્થીઓ, આ ઉપરનો ખૂણો 60, 180 માંથી 60 જાય તો 120, તો 120ના અડધા જ આપવા પડે આ બે, એટલે 60. તો આ ત્રિકોણ કેવો ત્રિકોણ થઈ ગયો? સમબાજુ. આ ત્રિકોણ સમબાજુ કેવી રીતે થયો તેના કોઈ પણ સ્ટેપ લખવાની કોઈ જરૂર નથી. ડાયરેક્ટ જ લખી દેવાનું કે ત્રિકોણ OAB એ કેવો ત્રિકોણ છે? સમબાજુ. જે કંઈ પણ પ્રોસેસ છે તે આપણે આપણા મગજમાં કરી નાખી, એ બધી દર્શાવવાની કોઈ જરૂર નથી. તો આપણે લખીશું કે ત્રિકોણ OAB સમબાજુ ત્રિકોણ છે. તમને સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર યાદ છે? શું આવશે સૂત્ર? સમબાજુ ત્રિકોણ OABનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 3/4 બાજુનો વર્ગ. આવું સૂત્ર આવે, વર્ગમૂળમાં 3/4 બાજુનો વર્ગ. આવેલું ને 9માં √3/4a². એ એટલે બાજુનું માપ, વર્ગમૂળમાં 3/4. વિદ્યાર્થીઓ, ત્રિકોણની બાજુનું માપ તો ત્રિજ્યા એ જ બાજુ કહેવાય. ત્રિજ્યા કેટલી છે? એટલે બાજુનું માપ કેટલું છે? 15નો વર્ગ. કેટલો થાય 15નો વર્ગ? 225 વર્ગમૂળમાં 3/4 સેન્ટીમીટર સ્ક્વેર. વિદ્યાર્થીઓ, આ એવું ત્રિકોણનું ક્ષેત્રફળ. આપણને કોનું ક્ષેત્રફળ જોઈતું છે? લઘુ વૃત્તખંડ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ જોઈતું હોય તો આપણે વાતચીત કરી તે પ્રમાણે લઘુ વૃત્તાંશમાંથી કોને બાદ કરી નાખવાનો? સમબાજુ ત્રિકોણને. એટલે કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. ખ્યાલ આવશે તમને? વિદ્યાર્થીઓ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધ્યું 825/7. ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? વિદ્યાર્થીઓ, આન્સર જુઓ. કેવી રીતે આન્સર આપેલો છે મને કહેવો. કોમન કરેલું હશે મારા હિસાબે આન્સરમાં. આખો આન્સર પોઈન્ટમાં છે. તમને વર્ગમૂળમાં 3ની કોઈ કિંમત કીધી છે રકમમાં? કે આ કિંમત મૂકો એવું કંઈ નથી કીધું? કેટલું કે પાઈ બરાબર 3.14 લેવા કીધેલા ને વર્ગ. ઓકે, કંઈ વાંધો નહીં. એટલે આપણે અહીંયા છે ને પાઈની કિંમત 22/7 મૂકી દીધી, એટલે આને આપણે સુધારવું પડશે. કંઈ વાંધો નહીં, સુધારી નાખીએ તો આપણે. ચાલો, તો પાઈની કિંમત કેટલી કીધી છે લોકોએ? 3.14 એટલે 314/100. r એટલે ત્રિજ્યા 15 × 15. થીટાનું માપ છે 60 ને છેદમાં 360. ચાલો, 6 × 36. વિદ્યાર્થીઓ, 6નો ભાગ ચલાવીએ હજી તો 3 દુ 6 ને 3 × 5 15 ને આ 2નો 314/2 એટલે 157. હવે 100નો ભાગ નથી ચલાવવો, પોઈન્ટ કાપવું. 15 × 75 157 × 75 છેદમાં 100. ચલો ગુણાકાર 157 × 75. 157 × 75. 7 × 7 = 49. 7 × 5 = 35. 36 38 38 ને 39. 7 × 1 7 8 9 10. આ બધી છેકી નાખવાની. 7 × 5 = 35. 5 × 25 26 27 ને 28. 5 × 5 6 ને 7. 8 દુ 16 ને 1 17. 9 ને 1 10 ને 7 17. વધી 1 0 ને 1 એટલે 11775 આવે છે. વિદ્યાર્થીઓ, છેદમાં કેટલા મીંડા? 2.
કેટલા પોઈન્ટ પાછળથી 2 પોઈન્ટ સેન્ટીમીટર સ્ક્વેર. તો અહીંયા પણ આપણે એ પ્રમાણે જ માર્ક મૂકીએ. અહીંયા બી વર્ગમૂળમાં 3ની કિંમત મૂકીને સાદુરૂપ આપી દેતા તો ચાલતે જ, કંઈ નહીં અહીંયા મૂકી દઈએ આપણે. તો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ વિદ્યાર્થીઓ કેટલું લાવ્યા આપણે? 117.75. 117.75. જો હવે અહીંયા સાદુરૂપ આપવાના આપણે 225 વર્ગમૂળમાં 3ની કિંમત 173/100 ને ગુણ્યા 4. બહુ જટિલ સાદુરૂપ થવાનો. હવે તમારે 225 ગુણ્યા 173 કરવા પડશે. ચાલો તો કરીએ. 225 ગુણ્યા 173. બીજો કોઈ ઓપ્શન નથી તમારી પાસે. 225 ગુણ્યા 173. 2 મીંડા 1 મીંડું. 1 વડે ગુણીએ તો 225 બેઠા જ. 7 5 35. 7 દુ 14 15 16 17. 7 દુ 14 ને 1 15. 5 તાલી 15. 3 દુ 6 ને 1 7. 3 દુ 6. 7 ને 5 12 વડી 1. 5 ને 1 6. 6 ને 6 12. 12 ને 7 19 વડી 1. 5 ને 2 7 ને 1 8 ને આ 2 ને 1 ભાગ્યા 4 છેદમાં 4 છે ને. ચાલો 38 925 ભાગ્યા 4. કેટલાય ભાગ ચાલશે? 4 9 36. નીચે 9 બેઠો. 4 7 28. 1 નીચે 12. 4 તાલી 12 એટલે નીચે આવશે 5. 4 એકા 4. કેટલા બચે? 1. હવે પોઈન્ટની મદદ લેવાની. 4 દુ 8 ને 4 5 20. તો 97 હા 117.75. 97 31.25 ના છેદમાં હજી કોણ છે? 100. તો 117.75. ચાલો હજી 2 મીંડાના લીધે 2 પોઈન્ટ ડાબી બાજુ ખસેરો. 1 ને 2 એટલે 97. ચાલો હવે બાદબાકી આ બેની 117.75. જગ્યાઓ ઘટી જવાની. અહીંયા કરી નાખું. 117.75. પોઈન્ટની નીચે પોઈન્ટ સેટ કરો. 97.3125. અહીંયા ઉપર 2 મીંડા મૂકવા પડશે. 10 9 4. 10 માંથી 5 જાય તો 5. 9 માંથી 2 જાય તો 7. 4 માંથી 1 જાય તો 3. 7 માંથી 3 જાય તો 4. પાછું પોઈન્ટ. 7 માંથી 7 જાય તો 0. 11 માંથી 9 20.4375 આવે છે. કેટલો આપેલો છે પાછળ? બેઠું જ પડશે સમજ. હજી આપણો દાખલો બાકી છે. હજી આપણને 2 માર્ક મળ્યા. હજી 1 માર્ક લઈ લઈએ. લઘુ વૃત્તખંડનું શોધાઈ ગયું. હવે કોનો વારો? ગુરુ વૃત્તખંડ. વિદ્યાર્થીઓ જો એકદમ સિમ્પલ છે. ગુરુ વૃત્તખંડ એટલે આ જીવાની કયો ભાગ? ઉપરનો ભાગ. આ જીવા દેખાય? જીવા ઉપરનો. એટલે કે તમે કર્યું હું નીચેનાને કરી નાખ્યું. આમાંથી કરી નાખ્યું આખા વર્તુળમાંથી નીચેનું કરી નાખ્યું તો ઉપરનું બચે. એટલે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ નીચેનું શું છે? આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી આટલું આ નીચેનું આ લઘુ વૃત્તખંડને કરી નાખો તો શું બચશે? ઉપરનું ગુરુ વૃત્તખંડ બચશે. એટલે હવે આપણે શોધવાનું વર્તુળનું ક્ષેત્રફળ અને પછી બાદબાકી કરવાની. ચાલો કરીએ. હવે વર્તુળનું ક્ષેત્રફળ બોલો સૂત્ર πr². શોર્ટમાં લખો તો બી ચાલશે. પાઈની કિંમત છે 314/100. ત્રિજ્યા કેટલી છે? 15 છે ને. r² એટલે 15 ગુણ્યા 15. 15 નો વર્ગ 225. 314 ગુણ્યા 225. 314 ગુણ્યા 225. 0 0 0. 2 4 દુ 8. 2 એકા 2. 3 દુ 6. પાછું એવું જ આવશે. 5 ચોક 20. 5 એકા 5 ને 2 7. 5 તાલી 15. 7 દુ 14 ને 1 15. 8 ને 1 9. 10 11 ને 5 16. 6 7 8 9 ને 1 10. 6 ને 1 7. 70 650. હા એક હા એક 70 625 આપેલા છે. એટલે કઈ ભૂલ થઈ ગઈ?
ના સર બરાબર છે 70 650 છેદમાં કેટલા વિદ્યાર્થીઓ 100 ચલો એક જીરો કેન્સલ થશે એક પોઈન્ટ કાપવાનો એટલે આ 5 છે તેની આગળ પોઈન્ટ આવે એટલે 706.5 સેન્ટીમીટર સ્ક્વેર પડે છે સમજ હવે બાદબાકી રહી તમને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ જોઈએ કોનું ક્ષેત્રફળ ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બોલો વિદ્યાર્થીઓ કોનામાંથી હું વાત કરવાનો આખા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ પડે છે સમજ દાખલો ઇઝી જ છે પણ લાંબો છે અને ગણતરીમાં ધ્યાન આપવું પડે એવું છે ચલો વર્તુળનું ક્ષેત્રફળ 706.5 લઘુ વૃત્તખંડનું હોય તો જોવા રહ્યું 20.43 ફરી એકવાર બાદબાકી ચાલો અહીંયા જગ્યા છે તો કરીએ તો કોનામાંથી 706.5 પોઈન્ટની નીચે પોઈન્ટ ગોઠવો કેટલા છે 20.4375 ઉપર 3 મીંડા લેવા પડવાના 10 9 9 4 આવડે છે ને આવું બધું 10માંથી 5 જાય તો 5 9માંથી 7 જાય તો 2 9માંથી 3 જાય તો 6 4માંથી 4 જાય તો 0 6 10માંથી 2 જાય તો 8 686.0625 સેન્ટીમીટર સ્ક્વેર દાખલો પૂરો પડશે સમજ દાખલો લાંબો હતો 3 માર્ક માટે એમ જોવા જાય તો બરાબર જ કહેવાય ઓકે પરંતુ ઇઝી બી હતો અઘરો નહીં કહેવાય ગણતરીમાં સાચવવું પડે આવી ગણતરી કાંઈ તમે પહેલી વાર થોડા કરો છો આગળ બી ઘણી વાર 8મા 9મામાં બી આવતા જ ને આવા દાખલા એટલે ગુણાકાર ભાગાકાર જો પરફેક્ટ થાય ને સરવાળા બાદબાકી તો કંઈ વાંધો આવશે નહીં ને જો કદાચ અઘરો લાગે તો સ્કીપ કરી શકો છો ઓપ્શનમાં બીજા બી હેલા દાખલા આવતા હોય તો ઓકે ચાલો 44મો દાખલો તૈયાર એ પણ વર્તુળનો હવે તમને એમ થાય કે આ કેવી રીતના દાખલા ગોઠવેલા છે બહુ ઇઝી દાખલો આપી દીધો જો કાં આ દાખલો ને કાં પેલો તો જો વર્તુળનો પરિઘ છે 176 સેન્ટીમીટર વર્તુળનું ક્ષેત્રફળ શોધો ક્ષેત્રફળ શોધવા જોઈએ ત્રિજ્યા પરિઘમાંથી ત્રિજ્યા શોધવાની ને ત્રિજ્યા પરથી સૂત્ર મૂકવાનું ચલો વર્તુળનો પરિઘ કેટલો આપેલો છે એટલે પરિઘ આપેલો કેટલો છે 176 સેન્ટીમીટર પરિઘનું સૂત્ર મૂકી દો પરિઘનું સૂત્ર 2πr એના બરાબર કેટલા આ લખ્યું તેમાં સમજ પડી વર્તુળના પરિઘનું સૂત્ર મૂક્યું 176 બેઠા પાઈ કેટલા જોઈ લે રકમમાં કંઈ કીધું નથી એટલે 22/7 લીધા ચાલો આરને શોધવું હોય તો કરતા બનાવી દઉં 7 ઉપર 2 ને 22 છેદમાં એટલે આર બરાબર 176 ગુણ્યા કોણ આવે ગુણ્યામાં ને નીચે કોણ 2 ગુણ્યા 22 વિદ્યાર્થીઓ 176 ભાગ્યા 22 ભાગ ચાલશે 8 22 અઠામ કરી જાઉં હા 22 અઠામ બેઠું 22 અઠામ ને 2 ચોક 8 7 ચોક 28 સેન્ટીમીટર શું શોધવાનું છે હવે વર્તુળનું ક્ષેત્રફળ સૂત્ર શું આવશે પાઈ આર સ્ક્વેર આર ભાગ ચલાવો ગુણાકાર 22 ચોક 88 રહી ગયું 28 ચાલો ગુણાકાર 88 ગુણ્યા 28 8 દુ 16 8 દુ 16 ને 1 17 8 અઠિયા 64 8 અઠિયા 64 ને 6 70 7 ને 7 14 વડી 1 1 ને 1 2 આવી જાય છે 24 આવી જાય છે પરફેક્ટ દાખલો પૂરો 2 માર્કમાં કહેવાય પણ 3 માર્કમાં ખબર નહીં કેવી રીતના મૂકી દીધો પરીક્ષામાં જો આવી જાય બહુ ફાયદો બેઠા જ માર્ક્સ લેવાય તમારે ગણતરી બી ઇઝી હતી ઓકે લખી નાખો સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થીઓ ચાલો ધ્યાન આપજો તો હવે આપણે આવ્યા છે 45મો દાખલો તૈયાર બધા છેલ્લો દાખલો બાકી છે સંભાવનાનો દાખલો અને આ દાખલો તો કોઈ દિવસ છોડાય નહીં સંભાવનાનો દાખલો તો કરવો જ પડે ઇઝીમાં ઇઝી ચેપ્ટર બરાબર ને ચાલો તો કરીએ એક પેટીમાં 5 લાલ 8 લીલા અને 7 સફેદ એક સમાન દડા મૂકેલ છે લાલ દડા કેટલા છે 7 લીલા દડા 8
લાલ દરા 5 ને સફેદ દરા 7 છે, એટલે કુલ દરા કેટલા થશે વિદ્યાર્થીઓ? સરવાળો કરી નાખો આનો, 20 થશે સરવાળો, એટલે કુલ પરિણામોની સંખ્યા કેટલી કહેવાય? કુલ પરિણામોની સંખ્યા n બરાબર 20. ચાલો, યાદચ્છિક રીતે એક દરો લેવામાં આવે છે, ખબર નથી યાદચ્છિક રીતે એટલે કયો દરો આવશે તે આપણને ખબર નથી. તો પહેલું, તે દરો સફેદ હોય અથવા લીલો હોય. તો નંબર 1 ધારી લેવાનું, ઘટના A. શું ધારવાનું? ઘટના A. તે દરો એટલે કયો દરો? પસંદ કરેલ દરો. પસંદ કરેલ દરો લીલો હોય અથવા સફેદ હોય અથવા લીલો હોય, એટલે કે સફેદ અથવા લીલો હોય. તો સફેદ બી ને લીલો બી બેવને ગણવાના માટે શક્ય પરિણામોની સંખ્યા. કયા કયા દરાની વાત કરી છે? સફેદ ને લીલો. સફેદ કેટલા છે? 7 ને લીલા કેટલા છે? 8, એટલે 7 ને 8 15. ચાલો, ઘટના એની સંભાવના P ઓફ A સૂત્ર m/n. mની કિંમત કેટલી છે વિદ્યાર્થીઓ? ને nની કિંમત 20. ભાગ ચલાવી દો, 45 15, એટલે 3/4 પડશે. સમજ દેખાય છે ને? ચાલો, હવે સેકન્ડ, ધારો કે ઘટના B. શું કીધું છે? લીલો પણ ન હોય અને લાલ પણ ન હોય. પસંદ કરેલ દરો લીલો પણ ન હોય અને લાલ પણ ન હોય, માટે શક્ય પરિણામોની સંખ્યા m બરાબર. વિદ્યાર્થી, દરો લીલો નથી લાલ નથી તો કયો છે? લીલો નથી લાલ નથી, કયો છે? લીલો નથી લાલ નથી તો સફેદ જ રહ્યા ને, એ સફેદ જ પસંદ કરવો પડે. લીલો તો ના પાડી, લાલ બી ના પાડી, એટલે રહ્યા સફેદ. કેટલા છે સફેદ દરા? 7. એટલે ઘટના B ની સંભાવના P ઓફ B m/n. m કેટલું છે? 7 ને n 20. ભાગ ચાલતો નથી, એટલે આવી ગયો જવાબ. આવે છે આન્સર? ચાલો, હવે એક છેલ્લું. 3 ઘટનાના 3 માર્ક છે, બરાબર. છેલ્લી ઘટનાને C નામ આપીશું. શું કીધું છે? તે દરો સફેદ ન હોય. પસંદ કરેલ દરો સફેદ ન હોય, માટે શક્ય પરિણામોની સંખ્યા m બરાબર. વિદ્યાર્થીઓ, દરો સફેદ નથી એટલે સફેદ નહીં હોય તો કયો હોય? લાલ હોય કાં તો લીલો હોય. એટલે લાલ છે 5 ને લીલા છે 8, કેટલા થાય? 13. બરાબર ને સરવાળો? એટલે ઘટના C ની સંભાવના m/n. mની કિંમત 13 ને nની કિંમત 20. આવી ગયો જવાબ. એટલે આ દાખલો પણ પૂરો. બહુ ઇઝી દાખલો, બરાબર. લખી નાખો અને સ્ક્રીનશોટ લઈ લેજો. વિદ્યાર્થીઓ, ગાલા એસાઇનમેન્ટ 2021માં મેથ્સમાં પ્રશ્નપત્ર 3માં આજે સેક્શન C કમ્પ્લીટ થાય છે. હવે બસ માત્ર એક જ સેક્શન બાકી છે, તે થોડા ટૂંક સમયમાં એનો પણ વિડીયો બની જશે અને તમારા સુધી પહોંચી જશે, અને આપણે 3 પ્રશ્નપત્ર આની સાથે પૂરા થશે. આશા રાખું છું કે તમને સમજ પડે છે દાખલામાં. અને આજના જે સેક્શન Cના દાખલા તમે જોયા તો મોટાભાગના બધા જ દાખલા સહેલા હતા. ખાલી એક દાખલો એવો આવ્યો કે જેમાં ગણતરી ઘણી વિસ્તારવાળી હતી, પરંતુ જો તમે એની પ્રેક્ટિસ કરશો તો તમને આરામથી આવડી જ જશે. વિદ્યાર્થીઓ, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું અને જે દાખલાઓ આવે છે સેક્શન Dના તેને આપણે સોલ્વ કરીશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ.